હાય ગાઈસ, આજે આપણે એકદમ આસાનીથી અને બિલકુલ ઓછી સામગ્રી એમ કહું કે આ આઈસ્ક્રીમ બનાવવા માટે માત્ર એક જ વસ્તુ આપણે જોશે જે ડિફરન્ટ છે અને બિલકુલ આસાનીથી ન તો કોઈ આપણે ક્રીમની જરૂર પડશે, ન તો કોઈ મિલ્ક પાવડરની જરૂરિયાત છે, ન કોઈ પણ જાતના પાવડર કે કોર્ન ફ્લોર છે, કસ્ટર્ડ પાવડર છે, સીએમસી જીએમએસ એ કશું જ ઉપયોગમાં નથી લેવાનો. માત્ર ઓછી સામગ્રીમાંથી તૈયાર કરીશું અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ. તો બનાવવું એકદમ આસાન છે. તો એમના માટે થઈને સૌથી પહેલાં તો એક જાડા તળિયાવાળું વાસણ આપણે લીધું છે અને એમની અંદર થોડુંક પાણી એડ કર્યું છે અને પાણીને જો આ રીતે ઉકળવા દેવાનું છે અને ત્યારબાદ આપણે એમની અંદર 1 લીટર જેટલું દૂધ લીધું છે. એ દૂધ છે એમની અંદર એડ કરી દઈશું. હવે પાણી નાખવાનું કારણ એ છે કે આપણું દૂધ છે એ ગમે એટલી ઘડી તમે રાખશો ગેસ ઉપર પણ બિલકુલ તળિયે ચીપકશે નહીં, ચોટશે નહીં. તો એમના માટે થઈ અને પાણી નાખવું જરૂરી છે. અને હવે આપણે હાઈ ફ્લેમની ઉપર આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેશું. તો તમે અત્યારે જોઈ શકો છો કે ઉભરો છે 3 થી 4 મિનિટની અંદર કમ્પ્લીટ આવી ગયો છે. એકદમ સરસ ઉભરો આવી ગયા બાદ એમાં આપણે જે દૂધ છે એમાંથી થોડુંક દૂધ આપણે સાઈડ પર લઈ લેવાનું છે અને ફૂલ ફેટ દૂધ શક્ય હોય તો ફૂલ ફેટ દૂધ લેવાનું છે. અધરવાઇઝ તમારા ઘરની અંદર આવતું કોઈ પણ દૂધ છે તમે લઈ શકો છો. અને હવે એમાંથી થોડુંક દૂધ છે એ મેં એક બાઉલની અંદર સાઈડ પર રાખી દીધું છે અને દૂધ છે એ ફૂલ ગરમ લીધું છે. તો હવે આપણે શું કરીશું, તો આ દૂધને એક સાઈડ પર ઉકળવા દેશું અને આપણે એક બીજું કામ કરી લઈએ. તો એમના માટે થઈ અને મેં તમને કીધું હતું કે આપણે આમાં કોઈ જાતના પાવડરનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે અત્યારે આમની અંદર માત્ર 2 જ પ્રકારના ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ અને બદામ. લગભગ એ 20-20થી 25-25 નંગ જેટલા છે આપણા કાજુ અને બદામ, અને એમને ઓવરનાઇટ મેં પલાળી દીધા હતા ઠંડા પાણીની અંદર. અને જે બદામ છે એમની છાલ છે એ દૂર કરી દીધી છે. અને હવે આપણી પાસે જે રહેલું ગરમ દૂધ છે એ ગરમ દૂધની અંદર આપણે આમને 5 થી 7 મિનિટ માટે આ રીતે રહેવા દેશું, જેથી કરી અને એ હળવા એવા સોફ્ટ થઈ જાય. આમ તો એ પાણીમાં રાત આખી પલાળ્યા છે એટલે સોફ્ટ તો સારા એવા થઈ ગયા છે, પણ ગરમ દૂધમાં થશે ને તો થોડુંક વધારે સોફ્ટ તૈયાર થઈ જશે. અને હવે એક મિક્સી જાર લીધી છે. તો મિક્સી જારની અંદર આપણા કાજુ અને બદામ છે એ ટ્રાન્સફર કરી લેશું. અને બધું દૂધ છે ને અત્યારે એડ નથી કરવાનું. આપણે પહેલાં થોડાક દૂધની સાથે એમને ક્રશ કરીશું, જેથી કરી અને એમની પેસ્ટ છે એકદમ ફાઇન તૈયાર થાય. તો થોડું થોડું દૂધ એડ કરી અને જેટલું જરૂરિયાત લાગે એ પ્રમાણે ટૂંકમાં બધું દૂધ છે એ છેલ્લે સુધી જોઈ ગયું છે. તો 1 થી 2 મિનિટ માટે આ રીતે આપણે મિક્સર ચલાવી લીધું છે અને સરસ એમની તમે જોઈ શકો છો કે પેસ્ટ છે એ રેડી થઈ ચૂકી છે. અને આપણું દૂધ છે એ ચેક કરી લઈએ. તો 5-1 મિનિટ દૂધ છે આપણું ઉકળ્યું છે. એમની તમે ક્વોન્ટિટી જોઈ શકો છો કે દૂધ છે ઘણું ઓછું થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું, તો આપણી પાસે રહેલી જે પેસ્ટ છે એ પેસ્ટ આપણે આમની અંદર એડ કરી દેવાનું છે. અને દૂધ અત્યારે તમે જુઓ કે એટલું બધું ઘટ નથી થયું કે જેટલું આપણે ઘટ કરવું છે. અને હવે ખાંડ એડ કરી દે. તો સ્વીટનેસ માટે લગભગ 7 થી 8 ચમચી જેટલી ખાંડની જરૂરિયાત છે. તો એ ખાંડ છે એ આમની અંદર આપણે એડ કરી દીધી છે. અને ખાંડ એડ કર્યા બાદ એમનું પાણી થતું હોય છે એટલે થોડીવાર માટે આપણે દૂધને 1 થી 2 મિનિટ માટે આ રીતે ઉકાળી લેશું. અને આપણી પાસે રહેલી જે કાજુ અને બદામવાળી પેસ્ટ છે એ પેસ્ટને હવે આપણે આ બેઝ ઉપર એડ કરી દેવાની છે, કારણ કે દૂધ છે એ હળવું એવું ઘટ થઈ ચૂક્યું છે. એમની ક્વોન્ટિટી છે એ પણ ઓછી થઈ ગઈ છે. તો બધી જ પેસ્ટ છે એ સારી રીતે આપણે દૂધની અંદર લઈ લેવાની છે. અને તમે જોશો ને કે જ્યારે એ કાજુ અને બદામવાળી પેસ્ટ છે આમની અંદર આવશે ને એટલે દૂધ છે મિનિટોની અંદર તો એટલું ઘટ તૈયાર થઈ જશે કે તમે કલ્પના નહીં કરી શકો કે આમની અંદર ખરેખર આપણે કોઈ પણ જાતના પાવડરના ઉપયોગ વગર પણ આટલું સરસ મજાનું દૂધ છે એ ઘટ તૈયાર થઈ ગયું છે. તો તમે અત્યારે જુઓ કેટલું દૂધ ઘટ દેખાય છે. એમની અંદર ગાંઠા ને એવું કદાચ દેખાતું હશે, પણ કશો વાંધો નહીં. આગળ આપણે જે પ્રોસેસ કરીશું ને એમનાથી એ ગાંઠા પણ દૂર થઈ જશે. તો 5-1 મિનિટ દૂધને કાજુ બદામની પેસ્ટની સાથે ઉકાળ્યું તો તમે જુઓ કેટલું ઘટ આપણું દૂધ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આમને કાંઈ ઉકાળવાની જરૂર નથી. ચમચાની પાછળ તમે જુઓ ઘણું જ ઘટ થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું, તો આમને ઠંડુ થવા દેશું, રૂમ ટેમ્પરેચરે આવવા દેવાનું છે. તો એમની પહેલાં આપણે ફ્લેવર માટે થઈ અને 1 ટીસ્પૂન જેટલી એલચી પાવડર એડ કર્યો છે. અને આ બેઝ ઉપર તમે કોઈ એસેન્સ ફ્લેવરવાળું કોઈ આઈસ્ક્રીમ તૈયાર કરવા માંગતા હોય તો તમે કોઈ પણ ફ્લેવર છે એ આપણું દૂધ હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ એમની અંદર એસેન્સ છે એડ કરી શકો છો. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આ દૂધને વચ્ચે વચ્ચે ક્યારેક ચલાવતા ચલાવતા આપણે દૂધને છે એ ઠંડુ કરી લેવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને દૂધને રૂમ ટેમ્પરેચરે આપણે આવવા દેવાનું છે. તો લગભગ 10 થી 12 મિનિટના સમય બાદ તમે જોશો તો દૂધ ઘણું જ ઘટ થઈ જશે.
ઠંડુ થશે એમ વધારે ઘટ થવાનું છે. તો ઘણું જ ઘટ છે આપણું દૂધ તૈયાર થઈ ગયું છે. ચમચાની પાછળની સપાટી તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ થઈ ગયો. પહેલાં થતું હતું ને અત્યારે તમે જોઈ શકો છો કે દૂધ છે એ સારું એવું ઘટ થઈ ગયું છે. તો હવે કોઈ પણ એક કન્ટેનર લઈ લેશું અને એમની અંદર આપણું દૂધ છે એ ટ્રાન્સફર કરી લેશું. અને આપણે આ દૂધને ઠંડુ થવા માટે થઈ અને એકદમ સુપર ચિલ્ડ થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે ફ્રીઝરની અંદર. તો લગભગ એકાદ કલાક માટે તમે આ રીતે ઢાંકી અને ફ્રીઝરની અંદર રાખી દેશો એટલે આપણું આ જે આઈસ્ક્રીમનો બેઝ છે એ સરસ રેડી થશે, એકદમ ચિલ્ડ તૈયાર થઈ જશે. તો બસ આ રીતે ઉપરના ભાગમાં મેં 1 કલાક માટે આપણા દૂધને રાખી દીધું હતું. તો એ જામશે તો નહીં, પણ એકદમ તમે જોશો ને હમણાં તો તમને ખ્યાલ આવશે. તો આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરીએ અને જોઈએ તો આપણું દૂધ છે એકદમ ઠંડુ સરસ થઈ ગયું છે અને ઘટ પણ એટલું જ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે આમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. ન તો કોઈ પણ જાતના ક્રીમની જરૂર છે, ન તો દૂધની મલાઈની પણ જરૂર છે. કશું જ એડ કરવાની જરૂર નથી. બસ માત્ર આપણે 1 મિનિટ માટે મિક્સરની અંદર ચલાવી લેશું, અથવા તો હેન્ડ બ્લીટર તમારી બીટર હોય તો હેન્ડ બીટરની મદદથી પણ તમે એમને ચલાવી શકો છો. અને હવે આપણે વળી પાછું આપણા કન્ટેનરની અંદર એમને લઈ લેશું અને આપણે એમને ઓવરનાઇટ અથવા તો 7થી 8 કલાક એ આપણા ફ્રીજ ઉપર એમાં જેટલું કુલિંગ છે એ પ્રમાણે એમને સેટ થતાં સમય લાગશે. તો લગભગ મેં એમને ઓવરનાઇટ માટે ફ્રીજની અંદર રાખી દીધા બાદ હવે તમે જોઈ શકો છો કે એમની સપાટી ઉપરથી જે બબલ્સ દેખાય છે ને એના ઉપરથી જ ખ્યાલ આવી જશે કે આપણું આઈસ્ક્રીમ છે કેટલું સોફ્ટ તૈયાર થયું છે. તો તમે જોયું ને કે આમાં આપણે માત્ર ને માત્ર ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને જ આપણું આઈસ્ક્રીમ છે એ રેડી કર્યું છે. તો એ થોડીવાર માટે આમનામ જ રહેશે ને એટલે મેલ્ટ થશે ને તો તમને ખ્યાલ આવી જશે કે આપણું આઈસ્ક્રીમ કેટલું સોફ્ટ તૈયાર થયું છે. કોઈ જ બજારની બીજી સામગ્રીની જરૂર નથી, કોઈ જ આપણે પાવડરનો ઉપયોગ નથી કર્યો. એમ છતાં પણ આપણું આઈસ્ક્રીમ છે બજાર કરતાં પણ બેસ્ટ, અને તમને ખાશો ને તો પણ એ વાતનો સંતોષ થશે કે આપણે એકદમ કેમિકલ ફ્રી છે આપણું આઈસ્ક્રીમ છે એ રેડી કર્યું છે. તો તમે એકવાર આ વિડીયો જોઈ અને આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવવાની, અને તમે આનું આઈસ્ક્રીમને અને કેન્ડીમાં સેટ કરવા માંગતા હોય ને તો આપણું દૂધ એટલું ઘટ થઈ ગયું હતું કે કેન્ડીની અંદર પણ એટલી જ સારી રીતે એ સેટ થશે આપણું આઈસ્ક્રીમ છે એ. અને ખરેખર તમે જોઈ શકો છો કે સ્પૂનની અંદર લેશો તો તમને ખ્યાલ આવે છે કે આપણું આઈસ્ક્રીમ કેટલું સોફ્ટ છે એ રેડી થયું છે. તો એકવાર તમે આ આઈસ્ક્રીમને બનાવવાની ટ્રાય ચોક્કસથી કરજો. ઉનાળો જાય એમની પહેલાં એકવાર બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમને તમારું આઈસ્ક્રીમ છે બનાવ્યા બાદ તમને કેવું લાગ્યું. ખરેખર મારા બોલવાથી તમને ખ્યાલ નહીં આવે, ટ્રાય કરવાથી જ તમને ખબર પડશે કે આવું આઈસ્ક્રીમ ખરેખર કેમિકલ ફ્રી એકદમ હેલ્ધી કહી શકાય એવા પ્રકારનું આઈસ્ક્રીમ છે એ રેડી થઈ ગયું છે. તો એકવાર ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.